રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. હવામાન વિભાગ અનુસાર 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં ઘટશે વરસાદનું જોર. આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી. આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગ અનુસાર વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસી શકે છે વરસાદ. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં વરસ્યો સરેરાશ 54.91% વરસાદ. 17 થી 19 જુલાઈ વચ્ચે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન. 23 થી 27 જુલાઈની વચ્ચે ગુજરાતમાં સક્રિય થશે વરસાદની વધુ એક સિસ્ટમ, જેની અસરના ભાગરૂપે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના. જુલાઈના અંતમાં અણધાર્યા વરસાદનું આગમન. આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર 26 થી 29 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના. 6 થી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં થોડા દિવસના વિરામ બાદ વરસ્યો વરસાદ. માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસ્યો વરસાદ. સંતરામપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસ્યો. માલપુરમાં લીમડા ચોક, બસ સ્ટેશન ચોક સહિતના વિસ્તારો થયા પાણી. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ. સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ. સારા વરસાદને લઈ નાગરિકોને ઉકળાટથી રાહત. પિકઅપ વાન ફસાય ઊંઝાના અંડરપાસમાં. ભારે વરસાદ વરસતા અંડરપાસમાં ભરાયા પાણી. વાહન વ્યવહાર માટે અંડરપાસ કરાયો બંધ. પાણીમાં પિકઅપ વાન ફસાયા બાદ પાલિકા પ્રશાસને હાથ ધરી અંડરપાસમાંથી વરસાદી પાણીના નિકાલની કામગીરી. ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 50.80% વરસાદ. સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસ્યો 58.46% વરસાદ. સૌરાષ્ટ્ર ઝોનમાં 49.25% અને પૂર્વ મધ્ય ઝોનમાં ખાબક્યો 48.85% વરસાદ. રાજ્યના 150 જળાશયોમાં 70%થી ઓછો પાણીનો જથ્થો. સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 56.25% પાણીનો જથ્થો સંગ્રહિત. રાજ્યના 40 ડેમ હાઈ એલર્ટ પર, 24 ડેમ એલર્ટ પર. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 63.33% જળસ્તર. ઉપરવાસમાં વરસાદ વરસતા વડોદરાના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો. આજવા સરોવરમાં જળસ્તર વધતા પાણી છોડવા પ્રશાસને નિર્ણય લીધો. આજવાની સપાટી 211 ફૂટના લેવલ સુધી પહોંચે તેવા પ્રયત્નો. મહેસાણાના ધરોઈ ડેમની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી. ધરોઈ સર્કિટ હાઉસ પર અધિકારીઓ સાથે યોજી બેઠક. ધરોઈ ડેમ 70% ભરાઈ જતા લીધી મુલાકાત. જામનગરને ફરી પેરિસ બનાવવાના સંકલ્પ સાથે જામ સાહેબે અગત્યની સ્થાવર મિલકતો સોંપી અદાણીને. અદાણી ગ્રુપના પ્રણવ મોદીની મુલાકાતને લઈ જામ સાહેબે જારી કર્યો પત્ર. મિલકતનું વેચાણ નથી કરાયું, પરંતુ ડેવલપ કરવા માટે ન્યૂનતમ રકમથી સોંપી હોવાનો પત્રમાં કરાયો ઉલ્લેખ. સાબર ડેરી ભાવફેર ન ચૂકવે ત્યાં સુધી દૂધ બંધ રાખવા પશુપાલકો અને મંડળીઓના ચેરમેન અડગ. હિંમતનગરની સહકારી જીનમાં મળેલી બેઠકમાં વર્તમાન ડિરેક્ટર વિપુલ પટેલની હાજરીમાં ભાવફેર સહિતના મુદ્દે કરાઈ ચર્ચા. ઘર્ષણને લઈ ધરપકડ કરાયેલા પશુપાલક જ્યાં સુધી મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી. સાબર ડેરીના ભાવફેર બાબતનો વિરોધ યથાવત. હિંમતનગરના રાયગઢ ગામે સાબર ડેરીના ચેરમેનની નનામી નીકાળવામાં આવી. દૂધ મંડળી પર પશુપાલકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો. સાબર ડેરી સામે પશુપાલકો લડી લેવાના મૂડમાં. ઈડરના કાનપુરમાં ડેરીના સત્તાધીશોનું પૂતળું બનાવી નનામી કાઢી. હાય હાયના પશુપાલકોએ લગાવ્યા નારા. પૂતળાને આગ લગાવી નોંધાવ્યો વિરોધ. સાબર ડેરી સામે પશુપાલકોનો આક્રોશ યથાવત. તલોદના પૂંસરી ગામ પાસે પશુપાલકોએ સાબર ડેરીનું દૂધનું ટેન્કર રોકીને કર્યું ખાલી. ગામના ગેટ પાસે રસ્તા પર જોવા મળી દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો. સાબર ડેરી ઘર્ષણને લઈ ધરપકડ કરાયેલા 47 પશુપાલકોને કોર્ટમાં કરાયા રજૂ. તમામની રિમાન્ડ અરજી નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. ઘર્ષણને લઈ પોલીસે 74 વ્યક્તિ સામે નોંધી છે નામજોગ ફરિયાદ.
હિંમતનગરમાં સાબર ડેરી બહાર પશુપાલકોએ કરેલા હલ્લાબોલ પર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે પ્રદર્શનને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું. પશુપાલકોનું નહીં પણ કેટલાક રાજકીય આગેવાનોનું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો. સાથે એ પણ કહ્યું 11 તારીખે પ્રતિ કિલો ફેટે 960 રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે અને આગામી બેઠકમાં પશુપાલકોના હિતમાં સારા નિર્ણયો કરવામાં આવશે. હિંમતનગરમાં પશુપાલકો પર લાઠીચાર્જના પાટનગર ગાંધીનગરમાં પડઘા, સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગરમાં તેડું, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ બંને પાસે માંગ્યો ખુલાસો. આવકવેરા વિભાગના દરોડા ધોરાજીમાં રાજકીય દાનના ખોટા દાવાઓના મામલે અલગ અલગ સંસ્થાઓમાં હાથ ધરેલ સર્ચ ઓપરેશન, ડેટા એન્ટ્રી અને અન્ય વહીવટની કરવામાં આવી તપાસ. બોગસ બિલ, ટ્યુશન ફી અને મેડિકલ ખર્ચના ખોટા દાવાઓ કરનારની સામે કાર્યવાહી. ટ્યુશન શિક્ષકોને કરાયા સસ્પેન્ડ. અમદાવાદની નિશાન સ્કૂલ, મહાવીર હાઈસ્કૂલ, ડિવાઇન બર્ડ સ્કૂલ અને વિદ્યાનગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકો વિરુદ્ધ કરવામાં આવી શિક્ષાત્મક કાર્યવાહી. ફેડરેશન ઓફ એકેડેમિક એજ્યુકેશન ફરિયાદના આધારે ડીઈઓએ તપાસ હાથ ધરી. રાજીનામાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને આપ્યો જવાબ. રાજ્યના અનેક મહત્વના મુદ્દાઓને ભટકાવવા માટે ભાજપવાળા જ લઈ આવ્યા રાજીનામાનો મુદ્દો. પોતે ક્યારેય રાજીનામાની વાત કરી નથી તેવી પણ ઇટાલિયાએ સ્પષ્ટતા કરી. તાલુકા પંચાયતના પ્રમુખના પતિ વહીવટ કરતા હોવાના આરોપ સાથેનો વિડીયો વાયરલ. લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખની ખુરશી પર મહિલા પ્રમુખના પતિ બેઠા હોવાનો દાવો. અગાઉ પણ લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન આવ્યા હતા વિવાદમાં. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની જેલ મુક્તિ, પહોંચ્યા રાજકોટ. નિવાસસ્થાને કરવામાં આવ્યું સ્વાગત. જાડેજા સામેનો પાસા હેઠળનો હુકમ સરકારે કર્યો રદ. છેલ્લા 18 દિવસથી ભોજન ન લીધું હોવાથી તબિયત નાદુરસ્ત હોવાની પીટી જાડેજાએ કરી વાત. ક્ષત્રિય આગેવાનોની રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવીની સાથે ક્ષત્રિય આગેવાનોની મળી બેઠક. ક્ષત્રિય સમાજના પ્રશ્ન અને પદ્માવતી ફિલ્મ સમયે થયેલા કેસ મુદ્દે ચર્ચા. ક્ષત્રિય સમાજના પ્રશ્નો મુદ્દે સરકાર સકારાત્મક. ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. આજે 80મા જન્મદિવસે સમર્થકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં જાહેરાત કરાઈ. ભાજપમાંથી રાજીનામું આપનાર મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો. છોટુ વસાવાએ કહ્યું કે અમે બધા એક થઈને લડીશું. ગોધરાના ખજૂરી ગામે ભેદી વાયરસને કારણે 5 વર્ષના હાર્દિક ચૌહાણનું મોત. પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસને કારણે 1 મહિનામાં 4 બાળકના મોત. રાત્રિના સમયે હાર્દિકની અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 11 દિવસ આઈસીયુમાં સારવાર હેઠળ રાખ્યા બાદ નીપજ્યું મોત. પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદમાં. છેલ્લા 15 દિવસમાં શહેરમાં ઝાડા ઉલટીના નોંધાયા આશરે 340 કેસ. જુલાઈમાં અત્યાર સુધીમાં ટાઇફોઇડના 216, કોલેરાના 8, સાદા મેલેરિયાના 24 અને ડેન્ગ્યુના 22 કેસ નોંધાયા. સુરતમાં રોગચાળો વકરતા 2 બાળકના મોત. દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં સિવિલ હોસ્પિટલ આવે છે. દર્દીઓ રોગચાળામાં સપડાય છે ત્યારે બોગસ તબીબ પાસે જતા હોવાની વાત કરી. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ જિગીશા પાટડિયાએ સરકારી દવાખાને, અર્બન સેન્ટરો અને હોસ્પિટલમાં સારવાર લેવાની અપીલ કરી. વરસાદી વાતાવરણની વચ્ચે રાજકોટ શહેરમાં વકર્યો રોગચાળો. એક સપ્તાહમાં ઝાડા, ઉલટી, તાવ સહિત વિવિધ રોગના 1967 દર્દી નોંધાયા. આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ. સામાન્ય રિપોર્ટ માટે દર્દીઓને 2 દિવસના ધક્કા ખવડાવી રહ્યા હોવાનો રાજકોટની સરકારી હોસ્પિટલ સામે આરોપ. તાવ, શરદી, ઉધરસ સહિતના કેસીસમાં સતત વધારો. રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી. 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ 23 લોકોની અટકાયત. સાયલાના જૂના જસપર ગામમાં એક સમાજના 2 જૂથ વચ્ચે થઈ હતી મારામારી અને પથ્થરમારો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જૂની અદાવતને કારણે ઝઘડો થયો હોવાની આશંકા. પુત્રના મોહમાં ક્રૂર પિતાએ પોતાની જે 7 વર્ષની માસૂમ દીકરીને ફેંકી દીધી કેનાલમાં. માલવણમાં રહેતા વિજય સોલંકીને 2 પુત્રીના જન્મથી હતો અણગમો. પત્નીને પણ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ. દીકરીને કેનાલમાં ફેંકી દીધા બાદ પત્નીને પણ આપી હતી છૂટાછેડા આપી દેવાની ધમકી. યુવતીની આત્મહત્યાના કેસમાં 2 શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. સુરતમાં 19 વર્ષીય યુવતી પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને કરી લીધો આપઘાત. એક યુવક અને તેના પિતા દીકરીને હેરાન કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. મૃતક યુવતી ખાનગી ટ્યુશન ક્લાસમાં કરતી હતી નોકરી. તત્વોને નથી રહ્યો કાયદાનો ડર. રાજકોટનો જંગલેશ્વર વિસ્તારમાં અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરી. મોહરમ સમયે થયેલા ઝઘડાની અદાવત રાખીને કરવામાં આવ્યો હુમલો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
સુબેદાર મેજરના પુત્રના અપહરણના કેસમાં 3 આરોપીની ધરપકડ. પૈસાની લેતી દેતીને લઈને અમદાવાદના બાપુનગર બ્રિજ નીચેથી યુવકનું અપહરણ કરાયું હતું. ત્યારબાદ યુવકને ઢોરમાર મરાયો. ક્રાઇમ બ્રાન્ચે માત્ર કલાકમાં જ અપહરણકારોની ચુંગલમાંથી મુક્ત કરાવ્યો. લૂંટ વિથ મર્ડરના કેસમાં બિહારથી ઝડપાયા 2 આરોપી. સુરતના સચિનમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થયા હતા આરોપીઓ. ઘટના બાદ ગણતરીના સમયમાં જ દીપક પાસવાન નામના એક આરોપીની કરાઈ ધરપકડ. વડોદરા રેલવે સ્ટેશન પાછળ લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઈ. સયાજીગંજ પોલીસે 4 લૂંટારુઓને દબોચ્યા. કારમાંથી સોનાની ચેન અને મોબાઈલ લૂંટીને થયા હતા ફરાર. રાજકોટ એમ્સમાં ફરજ બજાવનારા તબીબ જીગર દેસાણી નશાની હાલતમાં ઝડપાયા. હેમુ ગઢવી હોલ નજીક નશાની હાલતમાં ઝડપાયું જીગર દેસાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણીનો પુત્ર છે. જીગર દેસાણી રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશામાં ધૂત યુવકનો વિડીયો થયો વાયરલ. નશામાં ચૂર થઈ તમાશો કરતા યુવકનું નામ અમિત સોની હોવાનું આવ્યું સામે. પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ફરાર આરોપી ઝડપાયો સુરતના હોડી બંગલા વિસ્તારમાંથી. પાર્ટીમાં દારૂ અને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનો આરોપ. થોડા દિવસ અગાઉ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના ડુમ્મસ સાયલેન્ટ ઝોનમાં ડ્રગ્સ અને દારૂ પાર્ટી પર પાડ્યા હતા દરોડા. 7 શખ્સની કરાઈ હતી ધરપકડ. આંતરરાજ્ય ચોરી કરતી બાપુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સની ધરપકડ. અમદાવાદની સોલા પોલીસે જપ્ત કર્યો ₹13,50,000નો મુદ્દામાલ. 3 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. મુખ્ય આરોપી સામે ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે 12થી વધુ ગુના. સુરેન્દ્રનગરના ચોટીલાની ચેસ્ટા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાની ધમકી આપી 3 શખ્સે પૈસાની માંગ કર્યાનો આરોપ. ગાંધીનગર એસઓજીમાં હોવાનો દાવો કરી પુત્રને જેલમાં નાખી દેવાની ધમકી આપી 24 લાખની માંગ કર્યાનો આરોપ. રણજીતભાઈ મોરી, પ્રદીપસિંહ પરમાર અને મહિલા સહિત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. સુરેન્દ્રનગરના ખનિજ વિભાગે સાયલા તાલુકામાં દરોડા પાડ્યા. ચોરવીરા ગામના સીમ વિસ્તારમાંથી કાર્બોસેલનું ગેરકાયદે ખનન કરતા થઈ કાર્યવાહી. 55 લાખની સાધન સામગ્રી જપ્ત કરી આરોપીઓની સામે કરાઈ કાર્યવાહી. સુરેન્દ્રનગરમાંથી કરોડો રૂપિયાનો ઝડપાયો દારૂ. એસએમસીની ટીમે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપતા સ્થાનિક પોલીસ કામગીરી સામે ઉઠ્યા સવાલ. વિવિધ બ્રાન્ડની 998 દ્વિદેશી દારૂની પેટી પોલીસે કબજે કરી. 8 શખ્સ સામે થાનગઢ પોલીસે નોંધી ફરિયાદ. સુરતમાં ઝડપાયો ભેંસ ચોર. સાદિક કુરેશી નામના શખ્સની કરાઈ ધરપકડ. ભેંસના માલિકે પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ. અમદાવાદ શહેરમાં ગુનાઓ ઘટી રહ્યા હોવાની વાત કરી પોલીસે. સીસીટીવીની મદદથી ડિટેક્શનની કામગીરી ઝડપી બની હોવાની પણ કરી વાત. અસામાજિક તત્વો વિરુદ્ધ પણ ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજવામાં આવી ક્રાઇમ કોન્ફરન્સ. ફરી એકવાર કચ્છની પાલારા જેલમાંથી મળ્યો મોબાઈલ. ઝડપી સમયે જેલમાં બેરેક નંબર 1માંથી મળ્યો બિનવારસુ એન્ડ્રોઇડ મોબાઈલ. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત સુરતમાં. પાલનપુર પાટિયાની વૃંદાવન સોસાયટીના રહેવાસીઓએ ડીજીવીસીએલના કર્મચારીઓનો વિરોધ કર્યો. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સમયે હોબાળો મચાવ્યો. લોકોના રોષને જોઈને કર્મચારી મીટર લગાવ્યા વિના ચાલ્યા ગયા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગે વેરા વસૂલાતની કામગીરી હાથ ધરી. વેરોના ભરનારની મિલકત સીલ કરીને 6 લાખ રૂપિયાનો વેરો વસૂલ્યો. આગામી દિવસોમાં વેરો ભર્યો નથી તેમની મિલકતો સીલ કરીને વેરો વસૂલ કરાશે. ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનમાં એનએસયુઆઈનો હલ્લાબોલ. કેન્ટીનમાં અખાદ્ય ફૂડ અને સ્વચ્છતાનો તેમજ પ્રાથમિક સુવિધાનો અભાવનો આરોપ. એનએસયુઆઈએ કેન્ટીનની કરી તાળાબંધી. યુનિવર્સિટીના ટેન્ડરમાં લખેલા ભોજનના ભાવથી વધુ ભાવ લેવામાં આવ્યા હોવાનો પણ આરોપ. પ્રાથમિક સુવિધા ન મળતા અંજાર શહેરમાં કોંગ્રેસનો વિરોધ. અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેનના ટેબલ પર 5 લાખ રૂપિયાના નકલી બંડલો રાખી નોંધાવ્યો વિરોધ. લોકોને નકલી રોડ રસ્તા મળે છે તો હવે જનતા પણ ટેક્સ પે માટે નકલી નોટો આપશે તેવું કહી નોંધાવ્યો વિરોધ. દ્વારકા નગરપાલિકાએ જાહેર માર્ગો પરથી દબાણો હટાવ્યા. પાથરણા અને લારી ગલ્લાઓ હટાવ્યા. હાથીગેટથી લઈ હોમગાર્ડ ચોક સુધીના લારી ગલ્લાઓ ઉપાડતા નાના વેપારીઓની મુશ્કેલી વધી. આગ બુઝાવવા કે બચાવ કામગીરી માટે લેવાતો ચાર્જ ગાંધીનગર મહાનગરપાલિકાએ રદ કર્યો. કેનાલમાં નદીમાંથી શબ બહાર કાઢવા કે વ્યક્તિને બચાવવા ગાંધીનગર કોર્પોરેશન ચાર્જ વસૂલતી હતી.
હવે ચાર્જ લીધા વગર બચાવ કામગીરી કરશે તેવો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પાસ. ગાંધીનગરમાં હવે મંડપ બાંધવા માટે ચૂકવવો પડશે ચાર્જ. મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. ચૂંટણી પ્રચાર, લગ્ન કે મરણ પ્રસંગ માટેના ડોમ માટે મહાનગરપાલિકા ચાર્જ વસૂલશે. આ ચાર્જ સામાન્ય મંડપ નહીં પણ સ્ટ્રક્ચરલ ડોમનો લાગુ પડશે. રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીના લોકમેળામાં બનાવાયેલા નિયમો હળવા કરવા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની માંગ. સરકારી લોકમેળામાં રાઇડ્સના ફિટિંગ બાબતે બનાવેલ નિયમો અત્યંત કડક હોવાનું લલિત વસોયાનું કહેવું છે. સરકારના કડક નિયમોના કારણે રાઇડ સંચાલકો બેરોજગાર બન્યા હોવાનું લલિત વસોયાનું કહેવું. નર્મદાના માંડળ ગામમાં કાર પાણીમાં થઈ ગરકાવ. ટેકરા પર પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ થઈ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પ્રશાસને વાહન દૂર પાર્ક કરવાની સૂચના આપી હોવા છતાં લોકોની બેદરકારી. અમદાવાદના શિલામાં આવેલા એપલવુડમાં આગ લાગી. એપાર્ટમેન્ટના 14મા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો. દવાઓનો જથ્થો રાખવાની સુવિધાનો અભાવ. ગોધરા મેડિકલ કોલેજ માન્ય સિવિલ હોસ્પિટલમાં સ્ટોરરૂમના અભાવે ગેલેરીમાં મૂકવામાં આવ્યો દવાઓનો જથ્થો. સીડીએમઓએ પણ હકીકતનો કર્યો સ્વીકાર. પીઆઈયુ સાથે સંકલન કરી નવો સ્ટોરરૂમ બનાવવામાં આવશે તેવી આપી ખાતરી. રખડતા ઢોર, બસમાર રસ્તા, ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કન્ટેમ્પ્ટમાં હાઈકોર્ટ લાલઘૂમ. સત્તાધીશોનું પરિસ્થિતિ પર અંકુશ ન હોય તો કાયદાનું પાલન બંધ કરાવવા ટકોર. બે જવાબદાર અધિકારીઓ અને સત્તાવાળાઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવા હાઈકોર્ટનું મક્કમ વલણ. જામનગર મહાનગરપાલિકાએ રોડની કામગીરીમાં બેદરકારી રાખનાર કોન્ટ્રાક્ટરને આપી નોટિસ. 3 મુખ્ય રસ્તાઓનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી. રોડમાં થયેલા નુકસાનીની મરામતનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે તેવું કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું. નબળી ગુણવત્તાનું કામ કરનારા રોડ કોન્ટ્રાક્ટરોને નોટિસ. નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર અને નિમ્ન કક્ષાનો રોડ બનાવવા બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી. રાજ્ય સરકારના આદેશ બાદ જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાએ ફટકારી નોટિસ. વરસાદ બાદ ખખડધજ રસ્તાની અમદાવાદના નાગરિકો ત્રસ્ત. બસમાર રસ્તાની 3000થી વધુ ફરિયાદ તો 33 કિલોમીટરના નેશનલ હાઈવે પર અનેક ઠેકાણે ખાડા. વાહન ચાલકોના આક્રોશ બાદ જાગ્યું પ્રશાસન. હેલ્પલાઇન, મોબાઈલ એપ અને ડેશબોર્ડ કરાયા શરૂ. રાજ્યમાં માર્ગો અને પુલોના મરામતની કામગીરીની મુખ્યમંત્રીએ વિડીયો વોલ મારફતે કરી સમીક્ષા. વહેલી તકે નાગરિકોની રજૂઆતોનું નિવારણ લાવવા અધિકારીઓને મુખ્યમંત્રીએ આપી સૂચના. મરામત કામોની સાઇટ વિઝિટ કરી કામગીરીની ક્વોલિટી ચકાસવા માટે આપ્યા આદેશ. રસ્તાઓ બિસ્માર બન્યા બાદ જાગ્યા અમદાવાદ મનપા કમિશનર. વિરાટનગરથી સોનીની ચાલી અને નિકોલ ગામમાં બિસ્માર રસ્તા પર પેચવર્કના કામગીરીનું નિરીક્ષણ કર્યું. શહેરમાં 7326 ખાડાની ફરિયાદ પૈકી 6594 ખાડાનું સમારકામ કરાયાની સ્થિતિ. સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં મહાનગરપાલિકા કમિશનરે કર્યું રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ. સુરતમાં 25 કિલોમીટરના રોડનું હાથ ધરાયું રિપેરિંગ કામ. વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી શરૂ કરાઈ. નાગરિકો ફરિયાદ નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન નંબર કાર્યરત. મોરબી મહાનગરપાલિકાના કમિશનરે રોડ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું. શનાળા રોડ, લાતી પ્લોટ, પંચાસર મેઇન રોડ સહિતના વિસ્તારમાં સ્વીપિંગ કામની સમીક્ષા કરી. નાના મોટા 480 પુલનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લામાં લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપે 6 પુલ અવરજવર માટે બંધ. મસમોટા ગાબડા પડ્યા ઉપલેટાના હાફોડી બ્રિજ પર. 40 ગામને જોડતા પુલ પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી. ભાદર નદી પર બનાવેલો પુલ પણ જર્જરિત હાલતમાં. સુરતના અડાજણ વિસ્તારમાં ચોકસીની વાડી નજીક મેઇન રોડ ઉપર પડ્યો ભૂવો. સિટી બસનું ભૂવામાં ટાયર ફસાતા મુસાફરો અટવાયા. મુસાફરોએ બસમાંથી ઉતરીને અન્ય વ્યવસ્થા કરવી પડી. પ્રશાસનની કામગીરી સામે રોષ. મહીસાગર જિલ્લામાં રખડતા ઢોરનો આતંક યથાવત. લુણાવાડા મોડાસા હાઈવે મુખ્ય માર્ગ પર પશુઓનો જમાવડો. પશુઓના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. બનાસકાંઠાના થરાદ એટીએમમાં આખલો આરામ કરતો જોવા મળ્યો. એટીએમમાં આખલો ઘૂસી જતા લોકોમાં ડરનો માહોલ. એટીએમની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા.
અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈકર્મી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. સફાઈ કર્મચારી ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ માટે આપી મંજૂરી. સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલ્યા બાદ અપાઈ લીલી ઝંડી. રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદ બાદ જોવા મળ્યા નુકસાનીના દ્રશ્યો. નદી પર બનેલા નાળાને નુકસાન થતા વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારે વરસાદના કારણે તિઘરા ડેમમાં વધી પાણીની આવક. 7 દરવાજા ખોલીને 8 થી 10 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. નદી કાંઠાના 12 થી વધુ ગામોને સાવચેત રહેવા કલેક્ટરે કરી અપીલ. પૂરથી પ્રભાવિત ચિત્રકૂટની મુલાકાત લીધી ઉત્તર પ્રદેશના જળશક્તિ મંત્રી સ્વતંત્રદેવ સિંહે. દુકાનદારોને થયેલા નુકસાનને લઈ મદદની આપી ખાતરી. મુશળધાર વરસાદથી મંદાકિની નદીના પાણી ઘરોમાં ફરી વળતા ગરવકરીને થયું હતું મોટા પ્રમાણમાં નુકસાન. છત્તીસગઢના બસ્તરમાં નદીમાં ડૂબતા યુવકનું મોત. પિકનિક મનાવવા માટે નદી કિનારે ગયા હતા 2 યુવકો. નદીમાં નાહવા પડ્યા બાદ જળસ્તર વધતા ડૂબ્યા હતા બંને યુવકો. મધ્યપ્રદેશના બાલાઘાટમાં નદીમાં તણાયેલા યુવકને બચાવાયો. કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ ટીમે યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વૃક્ષના સહારે યુવકે પોતાને રાખ્યો હતો સુરક્ષિત. 21 જુલાઈથી મળનાર ચોમાસુ સત્રમાં કોંગ્રેસ 5 મુદ્દા પર ઘેરશે સરકારને. જલ્દી મળશે ઇન્ડિયા ગઠબંધનની બેઠક. બેઠકમાં નક્કી થશે વિપક્ષી દળોના સંયુક્ત રણનીતિ. પહેલગામ હુમલા પર એસસીઓના મૌન પર વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન. બોલ્યા, આતંકવાદ મુદ્દે કડક વલણ રાખે એસસીઓ. જિનપિંગ જયશંકરની મુલાકાત પર રાહુલ ગાંધીનો તંજ. બોલ્યા, ભારતની વિદેશ નીતિ નષ્ટ કરવા વિદેશ મંત્રી ચલાવી રહ્યા છે સર્કસ. ભાજપ નેતા અજય આલોકનો પલટવાર. બોલ્યા, રાહુલ ગાંધીને ફોરેન પોલિસીનો એફ પણ નથી ખબર. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેનાના હુમલા યથાવત. છેલ્લા 24 કલાકમાં 90 પેલેસ્ટાઇન નાગરિકોના મોત. એકલા ગાઝા સિટીમાં ઇઝરાયેલના હુમલામાં 30 લોકોના મોત. લેબનાનની પૂર્વી બેકા ઘાટીમાં ઇઝરાયેલી સેનાનો હવાઈ હુમલો. હિઝબુલ્લાના સૈન્ય ઠેકાણા પર એર સ્ટ્રાઇક. લેબનાન મીડિયા રિપોર્ટ્સનો દાવો. ઇઝરાયેલે શરણાર્થી શિબિર પર છોડ્યા બોમ્બ. 7 લોકોના મોત. લાલસાગરમાં હુતીના હુમલા યથાવત. વધુ એક હુમલામાં 11 લોકો લાપતા. છેલ્લા 2 વર્ષમાં હુતીએ 100થી પણ વધુ જહાજને બનાવ્યા નિશાન. લાલસાગરમાં હુતીના વધતા હુમલાને લઈ યુએને વ્યક્ત કરી ચિંતા. અમેરિકાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ત્રાટક્યું વાવાઝોડું. ન્યૂજર્સીમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત તો ભારે પવનથી કાર અનિયંત્રિત થતા ખાબકી નાળામાં. સરકારી ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયક ફાળવણીની પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર. હવે જ્ઞાન સહાયક માટેની વય મર્યાદા વધી 45 વર્ષ થઈ. શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે કરાર રદ ગણાશે. રજા પરના શિક્ષકોની માહિતી શાળાએ 15 એપ્રિલ સુધી મોકલવાની રહેશે. ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનો નવો કાર્યક્રમ જાહેર. હવે 22 જુલાઈથી મેરિટ માટે બીજો રાઉન્ડ શરૂ થશે. ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ થકી રસ્તાના મજબૂતીકરણનો પ્રથમ પ્રોજેક્ટ કરાયો શરૂ. જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો રોડ બનાવવામાં આવી રહ્યો છે ગ્રીન ટેકનોલોજીની મદદથી. હવે આંબલિયાસણ સ્ટેશન પર સ્ટોપેજ કરશે વલસાડ વડનગર ટ્રેન. સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી સમક્ષ આંબલિયાસણ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા માટે કરી હતી રજૂઆત. 16 જુલાઈથી વલસાડ વડનગર ટ્રેન આ સ્ટેશન પર ઊભી રહેતા 20થી વધુ ગામના લોકોને ફાયદો થશે. શ્રાવણ માસને લઈને અમદાવાદ કોર્પોરેશનનો નિર્ણય. રોજની 80 એમટીએસ બસ દોડાવવા માટે આયોજન. અમદાવાદ શહેરના નાગરિકો ધાર્મિક સ્થાનના દર્શન કરી શકે તે માટે દોડાવવામાં આવશે બસ. લૂંટવેથ મર્ડરની ઘટના બાદ સુરત પોલીસ અને સચિન વિસ્તારના વેપારીઓની બેઠક. તમામ ભાડુઆત અને કામ કરતા કર્મચારીઓની માહિતી આપવા પોલીસની અપીલ. ઇમારત અને દુકાનની બહાર સીસીટીવી લગાવવા સૂચના. ગોધરામાં પોલીસ સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો. રેન્જ આઈજીની સમક્ષ લોકોએ 100થી વધુ કરી ફરિયાદ. તમામના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની અરજદારોને અપાઈ ખાતરી. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત. ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી. ફોરેક્સ માર્કેટમાં કારોબારી સત્રના અંતમાં 10 પૈસાના ઉછાળા સાથે પ્રતિ ડોલર 85.82ના સ્તરે બંધ થયો. રૂપિયો 85.97ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 85.75 થી 85.97ની રેન્જમાં રૂપિયામાં કારોબાર.
ફરી એક વખત સોનામાં ઘટાડા તરફી ચાલ આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 97,900ની આસપાસ, અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 99,900ની આસપાસ, 22 કેરેટ સોનાનો ભાવ 91,500ની આસપાસ. ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં ઘટાડો આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,12,000ની આસપાસ. છેલ્લા 6 મહિનામાં ચાંદીના ભાવમાં સરેરાશ 27,850 રૂપિયાનો ઉછાળો. અમદાવાદમાં ચાંદીનો ભાવ 1,12,750ની આસપાસ. વૈશ્વિક મંદીની સાથે વિશ્વમાં જુદા જુદા દેશ વચ્ચે તણાવની સ્થિતિની ડાયમંડ ઉદ્યોગ પર અસર. કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21% ઘટાડો, તો રફ હીરાની આયાત પણ ઘટી.